વસ્તુ પ્રભુને પ્રિય છે તેવું કાર્ય કરો, પ્રભુ જરૂર રાજી થશે. નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજના 81મા જન્મદિવસ નિમિત્તે આયોજિત દ્વિદિવસીય કીર્તન શિબિર ભક્તિ સભર સંપન્ન. અલકાપુરી ગોવર્ધન હવેલીની સામે આવેલ જ્ઞાત્રા સત્સંગ હોલમાં વંદનીય બ્રજલતા વહુજી મહારાજના વડપણ હેઠળ દ્વિદિવસીય કીર્તન શિબિર યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન પદે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશ્વરજી મહોદય, રાજમાતા શુભાંગીની રાજ્ય ગાયકવાડ, પૂજ્ય શ્યામસુંદરજી શર્માજી, ડૉક્ટર મૃગેશભાઈ મર્ચન્ટ, પૂજ્ય શ્યામસુંદરજી શર્માજી, ડૉક્ટર મૃગેશભાઈ મર્ચન્ટ, હિતેશભાઈ વાસણવાળા, મુંબઈના જીતુભાઈ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાળા, અનેકવિધ વૈષ્ણવ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કીર્તનકાર મંગલભાઈ બાપોદરા અમદાવાદવાળા, ગાયક વૃંદ દાનલીલા સાંજીલીલાના કીર્તનોની ભારે રમઝટ બોલાવી હતી. શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે બ્રજલતાજી વહુજી મહારાજ વચનામૃત દ્વારા જણાવ્યું કે પ્રભુના સ્વરૂપને જાણો, આનંદમાં જ પરમાત્માનું સ્વરૂપ છે, માટે ચીજ આનંદમાં રહો. રાસ ભોગ શ્રૃંગાર એ ભક્તિના મુખ્ય સૂત્રો છે. દાનલીલા એટલે સર્વસ્વ સમર્પણનું દાન. ગુસાઈજી પ્રભુની લીલાથી દાનલીલા સમજાય છે. દાનલીલાને સાજી લીલા એક ઉત્સવ છે. મંગળભાઈ બાપોદરાએ સાંજીના કીર્તન હરી તું કોણ હરી, વન में ફૂલવા બિના હરી હરી, કૃષ્ણચંદન બનવારી આયે, મુખ ક્યો ન બોલા તો સુકુમારી અરી. સાંજીના કીર્તનોની સંગીતના સથવારે ભારે રમઝટ બોલાવી હતી. વૈષ્ણવો ભક્તિમાં ઉત્પ્રટ ડૉક્ટર મૃગેશ મર્ચન્ટ ચંદ્રગોપાલ શબ્દના અર્થ દ્વારા ચંદ્ર સૂર્યની વાત કરીએ તો નિત્યલીલામાં બિરાજમાન ચંદ્રગુપ્તાનજી મહારાજ સાથે વેચાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા. પૂજ્ય શ્રી યોગેશ્વર મહોદયશ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે પ્રભુની સન્મુખ કીર્તન કરી અને સ્નેહયુક્ત ભક્તિ હોવી જરૂરી. સ્પષ્ટ સખા કુંબનદાસ ચંદ્રાવલી સ્વામીજીની વાત કરી હતી. રાધા માધવ કુસુમ સ્વરૂપે પ્રભુને ફૂલો અત્યંત પ્રિય છે. ગિરિરાજ તળેટી શ્રી કુસુમ સરોવર ચંદ સરોવર બરસાના સાંજીલીલાની સમજ આપી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાલ બુકે મોમેન્ટો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના પુના, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, અમદાવાદ અને વડોદરા શહેરની ચારે દિશાઓમાંથી નિત્યલીલામાં બિરાજમાન પૂજ્ય ચંદ ગોપાલજી મહારાજશ્રીના જન્મોત્સવ નિમિત્તે ભગવત અનુરાગ વૈષ્ણવનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિબિરનું સંચાલન ભાગવત કથાકાર ગિરિરાજ શાસ્ત્રીજીએ કર્યું હતું. દ્વિદિવસીય કીર્તન શિબિર ભક્તિસભર સંપન્ન થઈ. કાર્યકર્તાઓએ સુંદર આયોજન કરીને એક યાદગાર પૂજ્ય શ્રીના જન્મોત્સવ મહામહોત્સવ ઉજવાયો. પૂજ્ય શ્રી યોગેશ્વર મહોદય શ્રી કરકમલો દ્વારા અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલીમાં શયન આરતી ઉતારી વૈષ્ણવોને અલૌકિક લાવો લઈને ધન્યતા અનુભવી હતી. પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય શ્રી પિતૃવ્ય ચરણ શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી કાકાજી આપના 81મા જન્મદિવસની કીર્તન શિબિરનો અહીંયા ખૂબ સુંદર આયોજન પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી કાકીજી બ્રજલતા વહુજી મહારાજશ્રી એમને ખૂબ સુંદર રીતે થયું અને બધાએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો અને કીર્તનના પદો પર આપણા અષ્ટસખાની વાણી પર ખૂબ સુંદર ભાવાર્થના વિવેચન પૂજ્ય શ્રી કાકીજીએ અમે અને ગિરિરાજભાઈ શાસ્ત્રીજીએ ખૂબ સુંદર રીતે કર્યા અને મયંકભાઈ બાપોદરા અમદાવાદથી પધારીને એમને કીર્તનનો લાભ આપ્યો. અહીંયા ગોવર્ધનનાથજીના હવેલીના મુખ્ય કીર્તનિયાજી શ્રી મયંકભાઈએ પણ એટલો જ સુંદર લાભ આપ્યો અને ગામથી અને મુંબઈથી અને આજુબાજુથી બધા ઘણા વૈષ્ણવ પધારી આ કીર્તન શિબિરનો લાભ લીધો. ભવિષ્યમાં પણ આવી ખૂબ સુંદર પ્રવૃત્તિઓ પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીની જે ઈચ્છાઓ જે છે એ બધી આપણે પૂરી કરીએ જેટલી પણ બની શકે એટલી, અને પુષ્ટિમાર્ગનું આ સુંદર કાર્ય છે એ આગળ જાય એવી શુભકામના અને શુભ અભ્યર્થના રાખી હું વિરમું છું. Subscribe now and press the bell icon. Never miss an update.